હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। પડ્યા હજુ 3 મૃતદેહની શોધખોળ કરવામાં આવી। સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદથી માર્ગો પર લગાવેલા હોર્ડિંગ્સ તૂટ્યા। કાલથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ હાથ ધરાશે। મોરબીના નવા સાદુડકા ગામે નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો। ગઈકાલે મચ્છુ નદીમાં 3 વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા, અન્ય 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ। વાતાવરણમાં એકાએક પલટો આવતા રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર। મહુડી ઘંટાકળ મહાવીર મંદિરના વહીવટમાં ગેરરીતિ, 30 કિલો સોના સહિત 14 કરોડથી વધારે ગેરરીતિનો આક્ષેપ। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીશું વિગતવાર સમાચારની। બનાસકાંઠામાં પાલનપુરના એરોમા સર્કલ પર આબુ રોડ તરફથી આવતી ટ્રક ચડી ગઈ હતી, જોકે સવારનો સમય હોવાથી જાનહાનિ પણ ટળી હતી। મહત્વનું છે કે એરોમા સર્કલને તોડી ટ્રાફિક વચ્ચે ભયસૂચક બોર્ડ મૂક્યા વિના જ કામ કરતા અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે। મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં મૂંગા પશુઓના જીવન સાથે ખિલવાડ કરવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો। તમામ પ્રકારના મૂંગા પશુઓની સારવાર મહેસાણા શહેરમાં હૈદરી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે। મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓની સારવાર માટેના ડ્રેસિંગ ટેબલ પર તમામ જથ્થો એક્સપાયરી ડેટ થયેલો પડ્યો હતો। પશુ દવાખાનામાં જીવદયા પ્રેમી એક પક્ષીની સારવાર માટે આવ્યા હતા, ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી દવાઓના જથ્થા ઉપર પડી હતી। ત્યારે મોડી રાત્રે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોએ હૈદરી ચોક વિસ્તારના પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટ વાળી દવા પકડી હતી। તાવડિયાના પશુ દવાખાનામાં 2 કોથળા ભરી એક્સપાયરી ડેટ વાળી દવા પકડાતા જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। હવે જ્યારે આ ખબર મળી તો આપણે અહીંયાથી જો ટીમ છે એને રવાના કરી દીધા હતા અને એ સ્ટેટસ રિપોર્ટ અને જો આપણા ત્યાં એનાલિસિસ છે એ કરીને પછી આ જો સ્ટોક છે બધા જો એક્સપાયર્ડ સ્ટોક છે એને જપ્ત પણ કરી લીધું હતું અને પછી એની સામે એક નોટિસ પણ આ માણસને અપાઈ ગયું છે। એમાં ધીસ ઇઝ વેરી રોંગ અને આ ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। આપણે એને નોટિસની ખુલાસો આવી રહ્યા છે તો આ જોયા પછી હું ડિસાઇડ કરીશું અને એની મુજબ બધા જો સ્ટોક છે એનો નિકાલ તો આપણે કરી દેવાનો હશે, એ તો જરૂરી છે, બટ એની સિવાય પણ જો પણ પોસિબલ એની સામે પગલાં લેવાનું એઝ પર રૂલ આપણે પ્રક્રિયા છે તો એ કરવામાં આવશે। એ બહુ ગંભીર બાબત છે અને એનીબડી ડુઈંગ ધીસ શુડ નોટ બી સ્પેર્ડ એન્ડ જો પણ સ્ટાફ ની એક ગલતી છે તો એના ઉપર આપણે સ્ટ્રિક્ટ એક્શન લઈશું। સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદ દરમિયાન મુખ્ય માર્ગ ઉપર હોર્ડિંગ્સ તૂટ્યા હતા। મુખ્ય માર્ગ ઉપર જ આવેલી છતો પર લગાવેલા હોર્ડિંગ્સ ફૂંકાયેલા ભારે પવનને કારણે તૂટી પડ્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે ખાનગી માલિકીની જગ્યામાં લગાવેલા હોર્ડિંગ્સ ગેરકાયદેસર છે। આવતીકાલથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે।
આજે સુરેન્દ્રનગરમાં નાના મોટા 10થી વધુ હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે. હાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદના ખાનપુર ખાતે આવેલ રાઇફલ ક્લબ ખાતે ખેલ મહાકુંભ 2024 અંતર્ગત રાઇફલ શૂટિંગ સ્પોર્ટ્સની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તારીખ 16 મેથી 21 મે સુધી યોજાશે, જેમાં આજે મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ક્રાઇમ અજીત રાજન ઉપસ્થિત રહ્યા હતા. આખા ગુજરાતભરમાંથી 12,000 રાઇફલ તથા પિસ્ટલ શૂટરે આ સ્પર્ધામાં ભાગ લીધો છે. રાજ્ય સ્પર્ધાની કોમ્પિટિશન થતી હોય છે, જેનું આયોજન અત્યારે આપણે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનને આપેલું છે. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનની અંદર અત્યારે રાઇફલ અને પિસ્તલ ઇવેન્ટની 10 મીટરની એર રાઇફલ અને એર પિસ્તલ, 25 મીટરમાં રેપિડ ફાયર પિસ્તલ અને સ્પોર્ટ્સ પિસ્તલ અને 50 મીટરમાં 3 પોઝિશન રાઇફલ, આવી રીતે આટલી ઇવેન્ટ હાલ થઈ રહી છે, જેમાં ટોટલ લગભગ 12,000 જેવું રજીસ્ટ્રેશન આવ્યું છે. એટલી એન્ટ્રી છે, એટલા ખેલાડીઓએ ભાગ લેવા માટે એનો ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, જે અત્યાર સુધીનો ખાસો મોટો આંકડો કહેવાય. આમાંથી જ આપણને આવનારા અલગ અલગ ઇવેન્ટ્સ માટે ઘણા એવા પ્લેયર્સ મળી રહેશે, જે ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા રાજ્યનું નામ રોશન કરશે. તેમજ શોટગનની સ્પર્ધા 25 થી 30 તારીખ સુધી આર્મસરન રેન્જ ખાતે થવાની છે. કુલ મિલાઈને આમાં 24 કેટેગરી થાય છે, જેની અંદર દરેક વિજેતા ખેલાડીઓને અલગ અલગ સરકાર દ્વારા ચાલતી યોજનાઓમાં લાભ થશે. કોઈને રોકડ પુરસ્કારથી બી થશે, તથા કોઈને DLSS, એકેડેમી, COE તથા શક્તિદૂત જેવા યોજનામાં પણ ચાન્સ મળશે. નાંદોદના પોઈચા ગામની નર્મદા નદીમાં નહાવા આવેલા સુરતના પરિવાર સાથે મંગળવારે 14મી મેના રોજ ગોઝારી દુર્ઘટના યોજાઈ હતી. મંગળવારે નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 4 સભ્યો સહિત 9 લોકો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં 2 વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં NDRFની ટીમની સતત 3જા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધી રેસ્ક્યુ ટીમને ડૂબેલા 7 લોકોમાંથી 4 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય 3 લોકોની તપાસ પણ ચાલી રહી છે. તો બીજી બાજુ ડૂબેલા લોકોના પરિવારજનોની ધીરજ પણ હવે ખૂટી રહી છે. 14 મેના રોજ પોઈચા ખાતે 7 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા હતા, જેમાં ગતરોજ 3 અને આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. સતત 3 દિવસના સર્ચ ઓપરેશન કરી રહેલ ટીમોને વધુ એક સફળતા મળી છે. કુલ 7 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં આજ રોજ નંદેરિયા ગામ નજીક નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેની સાથે 4 મૃતદેહ અત્યાર સુધી મળી ચૂક્યા છે. હજુ 3 મૃતદેહની શોધખોળ યથાવત છે. જેમનો મૃતદેહ મળ્યો છે તે મૈત્રશ ભરતભાઈ બલદાણિયા, જેમની ઉંમર 15 વર્ષ છે, જેઓ કૃષ્ણ પાર્ક સોસાયટી સલિયા હેમડમાં રહે છે. ગતરોજ આખો દિવસ બચાવ ટુકડીઓ દ્વારા સર્ચિંગ બાદ 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને આજે સવારે અન્ય એક મૃતદેહ મળી આવતા હવે 3 લોકોની શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે. મૃતદેહ શોધવામાં જલ્દી સફળતા મળે તે માટે NDRFની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે. પોઈચા પુલ પાસે NDRFની એક ટીમ નર્મદા નદીમાં સતત સર્ચિંગ કરી રહી છે. બીજી ટીમ પોઈચા અને એની આગળ નદીમાં ઊંડાણમાં સર્ચિંગ કરે છે. ભરૂચ, કરજણ, રાજપીપળા અને વડોદરાની ફાયર ફાઇટરોની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ કામે લાગ્યા છે. તો બીજી બાજુ સ્થાનિક નાવિકોની 4 નાવડીઓ પણ આ સર્ચિંગ ઓપરેશન માટે મદદમાં લેવામાં આવી છે.
ઘટના સ્થળે રાજપીપળા એસડીએમ અધિકારી પોતાની ટીમ સાથે તેમજ નર્મદા પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યું છે. મૃતકોના પરિવારજનો પણ છેલ્લા 3 દિવસથી પોઈચા ખાતે નદીમાં ગરકાવ થયેલા પરિવારજનોની રાહ જોઈ રહ્યા છે. હાલ તો પોઈચા નર્મદા કિનારે બહારથી કોઈ અન્ય પ્રવાસીઓ ના આવે તે માટે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી પ્રવાસીઓને રોકવામાં આવ્યા છે અને તેમને પાછા જવા માટેની સૂચના આપવામાં આવી છે. હાલ નર્મદા ડેમના આરબીપીએચ ચાલુ હોવાથી પાણીનો વહેણ સતત વધી રહ્યો છે. મૃતકના પરિવારજનોની મદદ માટે રાજુલાના પીઠાભાઈ નકુમ દ્વારા નર્મદામાં પાણી ઓછું કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા મળી છે. ત્યારે આવનારા થોડાક જ કલાકોમાં નર્મદામાં પાણી ઓછું થશે, જેનાથી બચાવ ટુકડીઓને મૃતદેહ શોધવામાં આસાની રહેશે તેવું મૃતકના પરિજનોનું કહેવું છે. સવારના 6:30 થી એનડીઆરએફ દ્વારા અને 7 વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન્સ ચાલુ છે. એમાં એનડીઆરએફની એક ટીમને સવારના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 15, એમની એક બોડી મળી આવેલ હતી. બોડીની અહીં કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. હજી 3 આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે તે મળી શકે. આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ કે તાત્કાલિક આપણને બોડી મળી શકે. ગઈકાલની ટીમો હતી એમાં ગઈકાલે એક સાંજના એનડીઆરએફની એક ટીમ વધારાની બોલાવવામાં આવી હતી, જે અત્યારે સ્ટેશન પોઈચા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી એ સર્ચ ઓપરેશન અલગ વધારે ચલાવી રહ્યા છે. એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી લીધા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ 4 થી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે, જેથી એમાં માણસો જઈને આપણે સર્ચ વધારે મદદ કરી सकते. सर्च ऑपरेशन हमारा कंटिन्यू है. एसडीएम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है यहाँ पे. कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने 9:30 बजे तक सर्च किया. उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑफ. और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शंस मिले, एसडीएम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के, वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है. और वही उसका रिजल्ट ये है कि हमें 9:20 पे बॉडी रिकवर हुई. हमारी 2 बोट्स ब्रिज के आगे सर्च में लगी हैं और 3 बोट्स वहीं कर्व एरिया में वहाँ से लेकर और ब्रिज तक हमारा कंटिन्यू सर्च जारी. सर वडोदरा फायर है, एनडीआरएफ है एंड भरूच की टीम है, करजन की टीम है, यही लोग सर्च करें. પોઈચા ખાતે બનેલો આખો જે બનાવ છે તે અમારા સંવાદદાતા સ્પોટ ઉપર હાજર છે. ત્યારે મૃતકના પરિવારજનો શું કહી રહ્યા છે, શું છે આખો મામલો, મૃતકો ક્યાંના હતા, કેવી રીતે બન્યો આ બનાવ, આ તમામ બાબતો જાણીએ મૃતકના પરિવારજનો પાસેથી. નર્મદા જિલ્લામાં પોઈચા ખાતે 14 મેના રોજ એક ગોઝારી ઘટના ઘટી હતી. 7 વ્યક્તિઓ નર્મદા નદીમાં અચાનક ગરકાવ થયા હતા. આજે ત્રીજા દિવસે પણ એ 7 વ્યક્તિઓમાંથી ફક્ત 4 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 3 વ્યક્તિઓના મૃતદેહ શોધવામાં આવી રહ્યા છે. કહી શકાય કે છેલ્લા 3 દિવસથી મૃતકોના પરિવાર પોઈચા નર્મદા કિનારે છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મૃતકોના પરિવારજનો છે તેઓ સતત 3 દિવસથી તેઓની રાહ જોઈ રહ્યા છે. હાલ આપણે તેમના પરિવારજનો સાથે વાત કરીશું. જી કાકા, તમારું નામ શું છે, તમે ક્યાંથી છો અને જે આ ઘટના ઘટી ક્યાંથી આવ્યા હતા અને કેટલા લોકો આવ્યા હતા અને કેવી રીતે આખી ઘટના ઘટી? મારું નામ મનુભાઈ રણછોડભાઈ ખાખભાઈ આહિર. બરોબર. આ લોકો જ્યારે મેટાડોર બાંધી બેલેરો અને 17 જણા બાયુ છોકરા સાથે આવેલા, એમાં જેન્ટ્સમાં 2 જ હતા, બાકીની બૈરાઓ હતી અને 6 છોકરા હતા. બરોબર. રાઈટ 12 વાગ્યા એ લોકો અહીંયા નાતા હતા અને 12:15 આ બનાવ બન્યો કે નાતા 6 છોકરા અને આ જેન્ટ્સ એને બસાવી ગયો એટલે એ બી ગરકાવ થઈ ગયો. બીજો જેન્ટ્સ બસાવી ગયો એ ગરકાવ થઈ ગયો. ત્યાં નાવડીવાળાએ એને ભાળી ગયા એટલે એને બચાવી લીધા. બરાબર. ત્યાર પછીથી અમે અહીંયાથી સમાચાર મળ્યા એટલે અમે 3 વાગે 3:30 પહોંચી ગયા તો ટોટલ ટીમ તો કામે લાગી ગઈ હતી. આ નાવડા બધા બંધ હતા. બરાબર. તો પહેલે દિવસે તો અમને કોઈ સફળતા મળી જ નહીં. પછી અત્યારે એવી ટ્રાય છે કે ભાઈ આ લોકો કાલે એમ કહેતા કે ભાઈ તમને લગભગ કાલ બપોર સુધીમાં સવારમાં બોડી તમને ટાઈમ થઈ ગયો છે એટલે હવે મળી જ જવી જોઈએ, પણ હજી બોડી 3 મળી નથી. ટોટલ 4 બોડી મળી છે અને એને માટે રાજુલાના ધારાસભ્ય એને ફોન કરી અને લેટર ગાંધીનગર મોકલ્યો છે. અહીંના ધારાસભ્યને કરી લેટરમાં લખી અને મોકલ્યો છે અને અહીંના કલેક્ટરે મોકલ્યો છે.
બરોબર. એટલે પાણી ઓછું કરાવવાની મહેનત અત્યારે ટ્રાય ચાલુ છે. એ મહેનત ભરતભાઈ ડાંગર અને મથુરભાઈ બળદાણિયા કરે છે કે જો પાણી ઓછું થાય તો કદાચ અમને સફળતા મળી જાય. બિલકુલ. આજે 7 વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા, તેમાં કેટલા વયસ્ક હતા અને કેટલા બાળકો હતા? 6 બાળકો અને 1 જેન્ટ્સ. અચ્છા. અને જ્યારે એ લોકો ડૂબતા હતા, જે ઘટના ઘટી હતી, ત્યારે જો નાવડી ચાલુ હતો, તમને શું લાગે છે કે તેઓનો જીવ બચી ગયો? બચી જાત ને, કારણ કે નાવડી બધી નીચેથી હાલે છે, બરોબર ને. આ લોકો આ ઉપરના ભાગમાં, જો ઉપરના ભાગમાં ગરકાવ થયા તો નાવડી વાળા તો સીધા પાડવાના હતા, પણ નાવડી બધી બંધ હતી, એટલા માટે આ લોકો ગરકાવ થઈ ગયા ને આગળ નીકળી ગયા. અમને 4 બોડી મળી, પણ 4 બોડી અમને 3 થી 4 કિલોમીટર 5 કિલોમીટરના અંતરમાં મળી છે. અહીંયા એકેય નથી મળી એમ. એટલે જો નાવડી શરૂ હોત તો સફળતા 100% મળી જાય. ખાસ કરીને જોવા જાય તો અહીંયા ગાડી રેતી ખનનનું કામ ચાલે છે, ખાડા પડી ગયા છે, તેમજ નદી કિનારો છે, કોઈ સેફટીના કોઈ બોર્ડ નથી. તમારું શું કહેવું છે એ બાબતે? જો એ બધું હોવું જોઈએ, ખરેખર બોર્ડ હોવું જોઈએ, પણ અહીંની પ્રશાસને કોઈ બોર્ડ ક્યાંય માર્યું નથી, બરોબર. અને પાણી એટલું બધું ઊંડું છે કે ખરેખર અહીં કાંઈનો કાંઈ બંદોબસ્ત કલેક્ટર દ્વારા કે તંત્ર દ્વારા હોવો જોઈએ, એ છે નહીં. એટલા માટે જ આ કિસ્સા અહીંયા ઘણા એવા બને જ છે એમ. અહીંના સ્થાનિક લોકો એમ કહે છે કે આવું મહિનામાં 1-2 વાર બને જ છે એમ. તો એને માટે કાંઈનો કાંઈ પ્રશાસને પગલાં લેવા જોઈએ. બિલકુલ. આ હતા મૃતકોના પરિવારજનો. જો કે કહી શકાય કે એમનું દુઃખ તો એ જ જાણતા હશે, પરંતુ હાલ જે આ ઘટના ઘટી છે પોઈચા ખાતે, જે નર્મદા તટ છે, કહી શકાય કે તીર્થધામ કહેવામાં આવે છે. અને દેશભરમાંથી ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આગળ પોતાની જે કહી શકાય કે વિધિ કરવા માટે આવતા હોય છે, અને નર્મદા સ્નાન કરીને જ તેઓ પરત ફરતા હોય છે. ત્યારે જે આ ઘટના ઘટી છે તેને જોતા હવે તંત્રએ કંઈક ઠોસ કદમ ઉઠાવવો જોઈએ, અને જે અહીંયા આગળ કહી શકાય કે સાવચેતીના પગલાં હવે તંત્રએ ખાસ લેવા જોઈએ, તેવું હાલ પ્રવાસીઓનું કહેવું છે. મહત્વનું છે કે ચાણોદ ગામ અને પોઈચાની વચ્ચે આવેલી નર્મદા નદી ઘણી જ ઊંડી છે, જ્યાં તંત્ર દ્વારા પ્રવાસીઓને અનેક સૂચનાઓ પણ આપવામાં આવે છે. નદીના કિનારે જ રહો, નદીની વધારે અંદર ના જાઓ, પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી વાતોને અવગણી નાખે છે અને આવી કરુણ ઘટના બને છે. ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ વધ્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જ્યાંથી કોઈ સારું પરફોર્મન્સ કરીને પાસ આઉટ થાય તો મોટી મોટી કંપનીઓએ વિદ્યાર્થીઓને લાખો કરોડોના પેકેજની ઓફર કરે છે. હવે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ કે વર્ગખંડમાં આપઘાત કરી લે એ કેટલી ચિંતાજનક સ્થિતિ કહેવાય. 25 વર્ષ સુધીની અવસ્થા એવી છે કે જેમાં યૌવનની ઉછાળાની સાથે ધીમે ધીમે જવાબદારીનું ભાન પણ આવતું જાય છે. અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણી ગણીને એક વિદ્યાર્થી દેશ માટે ઉજળી આશાનું કિરણ થઈને બહાર આવે, જેનાથી વિપરીત એકલા ગુજરાતમાં જ 5 વર્ષમાં શિક્ષણ સંસ્થાનોમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો. અભ્યાસનું ભારણ કહો, ડિપ્રેશન કહો, શિક્ષણ સંસ્થાનું વાતાવરણ કહો, એકલતા, સંવાદનો અભાવ, કોઈ પણ કારણ ગણો, પણ જે કંઈ થઈ રહ્યું છે તે અનિચ્છનીય છે. ત્યારે રાજકોટમાં પણ એસ્ટ્રોન ચોક પાછળ વોકડામાં 28 વર્ષીય નીતા સોલંકીએ આપઘાત કર્યો હતો. એ ડિવિઝન પોલીસે હત્યાની શંકા આધારે તપાસ હાથ ધરી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. પીએમ બાદ યુવતીના મૃત્યુનું તથ્ય સામે આવશે. મહત્વનું છે કે યુવતી જૂનાગઢના કેરાળાના ગામની વતની હતી અને 4 વર્ષથી રાજકોટમાં રૂમ રાખીને રહેતી હતી. બનાસકાંઠાના ડીસાના જેડા ગામે સોની વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સોની વેપારી ગંભીર રીતે ઘાયલ થતા વેપારીને ડીસા ખાનગી હોસ્પિટલ બાદ પાલનપુર સારવાર અર્થે ખસેડાયો હતો. સોની વેપારી પર હુમલો કરી અજાણ્યા શખ્સો બેગ લઈને ફરાર થયા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખાનગી સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસને તેમજ અન્ય સિગ્નલ ઉપર વાહન ચાલકોને ORSનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદના ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ પર 15,000 જેટલા ટેટ્રા પેકનું વિતરણ કરવામાં આવશે. હાલ અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારી અને લોકોને વિતરણ
ગરમીમાં રોડ ઉપર કામ કરતા લોકોને ગરમીને લઈ લૂની અસર ના થાય તે માટે કામગીરી કરવામાં આવી. રોડ પર ટ્રાફિક પોલીસને અનેક સમસ્યાઓ સર્જાય છે, તેને નિવારવા પોલીસ અધિકારીઓ પ્રયાસો કરી રહ્યા છે. રેડકાર્ટ કંપની દ્વારા છે એ ટ્રાફિક જવાનો જે અમદાવાદ શહેરના અંદાજિત 274 જેટલા જે પોઈન્ટ છે એની ઉપર ફરજ બજાવતા હોય છે. તેમને ઉનાળાની ગરમીની ઋતુમાં 40 ડિગ્રી કરતાં વધારે જ્યારે તાપમાન હોય છે ત્યારે પોલીસ જવાનો અને ટીઆરપી જવાનો ડિહાઇડ્રેટ ન થાય તે માટે તેઓ દ્વારા ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે અને સમગ્ર 2 મહિના દરમિયાન તેઓ દ્વારા પોલીસ જવાનો માટે લિક્વિડ ઓઆરએસનું વિતરણ કરવામાં આવનાર છે. આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ નોર્મલી આપણે જાણીએ છીએ કે ઓઆરએસ પાવડર આપણે યુઝ કરતા હોય છે, જ્યારે આ કંપની દ્વારા મતલબ રેડીમેડ ઓઆરએસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આયોજન અમારું 3 મે 2024થી ચાલી રહ્યું છે અને અમે હજી આવતા અઠવાડિયા સુધી આ કન્ટિન્યુ કરવાના છે કે જેની અંદર અમે રેડી ટુ યુઝ ઓઆરએસ દરેક ટ્રાફિક જવાનો, અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે અમુક જગ્યા છે, પીરાણા ડમ્પ સાઇટ ને બધું, એ જગ્યાએ અમે લોકો આપીને દરેકને મદદ કરી રહ્યા છીએ. અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે ગરીબોને ફ્રી દવા પ્લસ પોલીસોના માટે બીપી ડાયાબિટીસ કેમ્પ, લાસ્ટ યર અમે લોકોએ ઓઆરએસના જે પાઉચીસ આવે એ અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા ટ્રાફિક જવાનોને. પણ એ સમયે અમને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે પોલીસોને અમુક સમસ્યા આવતી હોય છે કે ઠંડુ પાણી ક્યાંથી લાવવું, અને એને રેડી ટુ યુઝ હોય તો બહુ ઇઝી પડે કે તરત ઓરલ ડિહાઇડ્રેશન જે હોય એ થાય ને તરત લોકો ડ્રિંક કરી શકે. તો એના માટે અમે લોકોએ આ વખતે રેડી ટુ યુઝ સિપ્લા કંપનીના ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. મેડિકલ પૂરવન વસ્તુ છે, અમે લોકોએ ડૉક્ટરોની સલાહ લીધી અને ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે પણ આવી રીતે ગરમી પડી રહે છે અને ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર જાય તો સામાન્ય માણસ આપણને આટલું બધું પ્રોબ્લેમ થતો, તો ટ્રાફિક જવાનો તો આટલી ગરમીમાં આપણને સૌને સેવા આપી રહ્યા છે, એવા સમયમાં એ લોકોને જો આવી કોઈ સપોર્ટિવ વસ્તુ મળી જાય તો એમને રિહાઇડ્રેશન થતાં બચાવે છે અને એમની બોડીમાં સોલ્ટનું પ્રમાણ એક જળવાઈ રહે છે. એના માટે થઈને અમે લોકોએ આ આઈડિયાને અપનાવ્યો છે. અમે લોકોએ જે સમસ્યામાં અભ્યાસ કર્યો છે એ લોકોને સ્ટ્રેસફુલ લાઈફ હોવાના કારણે પ્લસ આ રીતે ડ્યુટી કરવાના કારણે એ લોકોના બોડીની જે અંદર ચેન્જીસ આવતા હોય છે, એના કારણે અમે લોકો બીપી ડાયાબિટીસ કેમ્પ જે મેં કીધું અર્લિયર એ રીતે, અને અમારા તરફથી અમે આ રીતે ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન અત્યારે સ્ટાર્ટ કરેલું છે. ધીમે ધીમે અમે આગળ જે ઇનિશિયેટિવ લેતા જઈશું એમ અમે એક્ટિવિટીઝ કરતા રહીશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. નર્મદા પોચા ખાતે સુરતના 7 લોકો ડૂબવાનો મામલો. અત્યાર સુધી 4 મૃતદેહ મળ્યા, હજુ 3 મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદથી માર્ગો પર લગાવેલા હોર્ડિંગ્સ તૂટ્યા. કાલથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ હાથ ધરાશે. મોરબીના નવા સાદુડકા ગામે નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો. ગઈકાલે મચ્છુ નદીમાં 3 વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા, અન્ય 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ. વાતાવરણમાં એકાએક પલટો આવતા રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સતત 3જા દિવસે વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર. મહુડી ઘંટાકણ મહાવીર મંદિરના વહીવટમાં ગેરરીતિ, 30 કિલો સોના સહિત 14 કરોડથી વધારે ગેરરીતિનો આક્ષેપ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.